ટેરો કાર્ડ એ ઇજિપ્તની પૌરાણિક વિદ્યા માનવામાં આવે છે. ટેરો પણ આપણા જીવનની ઉચ્ચતમ વિશેષતાઓને પ્રદર્શિત કરે છે, જે વ્યક્તિની માનસિક, સામાજિક, પારિવારિક, આધ્યાત્મિક સ્તરને દર્શાવે છે. પ્રખ્યાત ટેરો કાર્ડ રીડર હેતલબેન પ્રજાપતિ દ્વારા તુલા, વૃશ્ચિક અને ધન રાશિઓનું વાર્ષિક રાશિ ભવિષ્ય જાણીએ. આવતીકાલે તારીખ 17 નવેમ્બર 2020ને મંગળવારના રોજ મકર, કુંભ અને મીન રાશિના જાતનું વાર્ષિક ભવિષ્ય જાણવામાં આવશે. નમસ્કાર. હવે જોઈશું તુલા રાશિનું હેલ્થ. તુલા રાશિના જે જાતકો છે એ લોકોએ સવારે ગાર્ડનમાં ઉઘાડા પગે ચાલવું જોઈએ અને ચાલવાથી એમની હેલ્થમાં બહુ સારો ઇમ્પ્રુવમેન્ટ આવશે. હવે જોઈશું તુલા રાશિમાં બિઝનેસની પાછળ દોડવામાં ઘણીવાર એવું થાય છે કે ફેમિલીને ટાઈમ નથી અપાતો અને ઘણીવાર એવું થાય છે કે હું થોડો બિઝનેસ ઓછો કરું અને ફેમિલીને ટાઈમ આપું. એ કન્ફ્યુઝનમાં તુલા રાશિના જાતકોને રહે છે. પણ ટેન્શન ના કરો, આ થોડો સમય માટે જ છે, પછી ગ્રોથ બહુ સારો છે અને બિઝનેસમાં ગ્રોથ તમારો સારો થશે. ઘણીવાર તમને થયું કે મારા પૈસા જે બ્લોક થઈ ગયા છે, પણ એવું નથી. એ પૈસા બ્લોક નથી થયા, પણ એના જે પૈસા જે જ્યાં આગળ તમે ઇન્વેસ્ટ કર્યા છે એનું 4 ગણું તમને મળવાનું છે. હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ માટે. વિદ્યાર્થીઓ માટે બહુ સારું છે. વિદ્યાર્થીઓ જો 10મામાં છે એ સારા માર્ક્સે પાસ થઈ શકશે, પણ મહેનત કરવી પડશે. અને જે નીટ અને GEEની એક્ઝામ આપી છે એ લોકો માટે પણ બેનિફિટ્સ હશે. કુદરતનો થોડો સપોર્ટ તમારી સાથે છે, એટલે વાંચો ત્યારે તમને વધારે યાદ રહેશે. કાં તો છેલ્લા ટાઈમે તમે જે વાંચ્યું હશે ને એ જ કદાચ એક્ઝામિનેશનમાં એ જ HCQs બધું આવી શકે એમ છે. એટલે આ વર્ષે તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે બહુ સારું છે. હવે જોઈશું આપણે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિવાળાને જે હેલ્થ છે એમાં ડિપ્રેશન જેવું લાગે છે. હવે હું શું કરું? એક જાતનું અંદર ફોબિયાની ઇફેક્ટ લાગે છે. તો તમે એના માટે ટાઈગર આઈનું બ્રેસલેટ પહેરી શકો છો, કાં તો તમે કોઈ પણ ક્રિસ્ટલ હાથમાં પહેરી શકો છો, જેથી એ ડિપ્રેશન કે નેગેટિવ થોટ જઈ શકે છે. અગર જો એ વસ્તુ તમે અફોર્ડ નથી કરી શકતા, તો જ્યારે તમે નહાવા બેસો ત્યારે 2 ચમચી મીઠું પાણીની ડોલમાં નાખીને નહાવાથી પણ આ નેગેટિવ ઇફેક્ટ તમારી બોડીમાંથી જઈ શકે એમ છે. હવે જોઈશું આપણે બિઝનેસ માટે. બિઝનેસ સારો રહેશે, સારો ગ્રોથ કરી શકશો અને આગળ વધી શકશો. નવી ઓપોર્ચ્યુનિટી મળશે, નવું ક્રિએશન્સ મળશે અને થોડા ઓબ્સ્ટેકલ આવશે. એવું નથી કે બધું એકદમ સીધું જશે, થોડા ઓબ્સ્ટેકલ આવશે, પણ એમાંથી તમે બહાર નીકળી અને સારું એવું ડેવલપ કરી શકશો. હવે જોઈશું આપણે વિદ્યાર્થીઓ માટે. કાન પકડીને ભણવું પડશે, મમ્મી પપ્પાની વાત માનવી પડશે, તો જ આપણે સારા માર્ક્સ લાવી શકીશું. મમ્મી પપ્પા બેસાડે છે ભણવા, પણ ધ્યાન બુકમાં નથી હોતું અને આપણે વાંચતા નથી, એવું પણ બને છે. અને આ સમય એવો થશે, એના માટે મેડિટેશન્સ કરવું જરૂરી બાળકોને અને એકાગ્રતા કેળવી અને સારી રીતે મહેનત કરી, રિવિઝન કરી, પેપર સોલ્વ કરવું એ ખૂબ જ જરૂરી છે. હવે છે ધન રાશિ. ધન રાશિવાળા વ્યક્તિઓનું હેલ્થ. ધન રાશિના હેલ્થ સારી રહેશે. થોડી વચમાં એવું થશે કે શરદી થઈ ગઈ છે, કે થાક બહુ લાગે છે, કે હિમોગ્લોબિન ઓછું થયું છે, એવી નાની મોટી બીમારી કે નાનું મોટું આવું ચાલે રાખશે આખું વર્ષ, પણ આમ કોઈ મોટી મેજર ઇશ્યુ હેલ્થમાં નહીં થાય. હવે જોઈશું બિઝનેસ માટે. બિઝનેસ માટે સારા કાર્ડ છે. નવા કોન્ટેક્ટ્સ બનશે, નવી ઓપોર્ચ્યુનિટી આવશે તમારી પાસે અને તમે ડેવલપ કરી શકશો, નવો બિઝનેસ ડેવલપ કરી શકશો, તમે પોતાની શોપ લઈ શકશો, નવું ક્રિએશન્સ લઈ શકશો અને આગળ તમે વધી શકશો. હવે જોઈશું આપણે વિદ્યાર્થીઓ માટે. વિદ્યાર્થીઓને વાંચો રહેશે કે 10મા પહેલાં બહુ જ ઉત્સાહ આવશે કે હા હવે હું બધું જ વાંચી લઈશ, કરી લઈશ, પણ ધીમે ધીમે એ ઉત્સાહ ઓછો થતો જશે. એ ઉત્સાહ ઓછું નથી કરવાનો, એ ઉત્સાહ વધારવાનો છે. એટલે તમે જે ગાડીથી દોડી રહ્યા છો 10મા ને 12મા કે નીટ કે GEEની એક્ઝામમાં, એ ગાડીને કન્ટિન્યુઅસ એ જ સ્થળે જવા દેવાનું છે. એના માટે મમ્મી પપ્પા જે હોય એ લોકોએ બાળકને એન્કરેજમેન્ટ આપવાનું છે
આગળ વધારવાના છે અને એમની પાછળ ધ્યાન રાખવાની જરૂર છે. જો આટલું થાય તો આ બાળકનું રિઝલ્ટ ખૂબ જ સારું અને સરળ આવી શકે એમ છે. આ તો જોયું આપણે ટેરો કાર્ડના ભવિષ્ય. હવે જોઈશું ઉપાય. ઉપાયમાં તુલા રાશિના વ્યક્તિએ 7 જાતના ધાન મળે છે, એનું મંદિરમાં દાન આપવાની જરૂર છે. જે આ દિવાળીના પર્વમાં તમે એક દિવસ એક ધાનનું દાન કરો તો તમારા માટે બહુ સારું છે. વૃશ્ચિક રાશિના જાતકે કૂતરાની સેવા કરવાની જરૂર. કૂતરાને દૂધ પીવડાવવું, કાં તો કોઈ ડોગ છે એ બીમાર છે એને દવા આપી અને એની સેવા કરવી, એ કરવાથી તમારે જે ઓબ્સ્ટેકલ છે એ દૂર થઈ શકે એમ છે. ધનુ રાશિના વ્યક્તિએ આજે દિવાળીનો પર્વ ચાલે છે એમાં મંદિરમાં ઘઉંનું દાન કરે તો એમના માટે સૌથી સારું થઈ શકે એમ છે. નમસ્કાર.